જે મદદ કરવાની હતી પાંડવોને કરી, મહાભારતનું યુદ્ધ જીતાડી દીધું, છેલ્લે ઉત્તરાના ઉદરસ્થ શિશુની રક્ષા કરી ભગવાને. હવે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક પણ થઈ ગયો ને હવે બધા કામ સંપન્ન. કૃષ્ણએ વિચાર્યું કે એક કામ છેલ્લું છે, છેલ્લું કામ કરીને પછી દ્વારકા જાઉં. છેલ્લું એક કામ છે એ કરી લઉં. કયું કામ બાકી છે? આગળથી બાણ લાગ્યા છે, પાછળ નીકળ્યા છે. અડધું આગળ, અડધું પાછળ, અડધું શરીરમાં. અને કુરુક્ષેત્રના મેદાનના એક વિભાગની અંદર ચતાપાટ પિતામહ ભીષ્મ બાણની વેદનાને સહન કરી ઈચ્છા મૃત્યુ ઉત્તરાયણના સૂર્યની અને ભગવાનના દર્શનની રાહ જોઈને બેઠા છે. કારણ કે ભગવાન પાસે ભીષ્મએ એવું વચન લીધું છે કે અંત સમયે મને તમારું ચતુર્ભુજ દર્શન થાય એવી કૃપા કરો મારા ઉપર. આવું વચન ભીષ્મએ લીધું. નામ લઈને તો ઘણા મૃત્યુ પામે કે મરવા ટાણે નામ લઈ શકે, પણ મારે તમારું દર્શન કરીને મરવું છે. મારી સામે સાક્ષાત બ્રહ્મ ઉભો હોય અને એને જોતા જોતા એનું દર્શન કરતા કરતા મરું. મારા ઉપર એવી કૃપા કરો. પણ આવું વચન લીધું ક્યારે? આવો સમય મળ્યો ક્યારે? નહીતર કૃષ્ણની સામે ભીષ્મ છે, સામસામા હતા. તો મહાભારતની બહુ સુંદર એક કથા. યુદ્ધ શરૂ થયું. ભીષ્મ પિતામહ સેનાપતિ હતા અને છતાંય ભીષ્મ જેવો મહાન યોદ્ધો એક વખત પરશુરામ પણ 2 ડગલા પાછા હટી જાય આવો મહાન યોદ્ધો જો સેનાપતિ હોય છતાંય કૌરવ હારતા હોય તો દુર્યોધનને બીક લાગે કે ન લાગે? એટલે દુર્યોધને અહીંયા જઈને કહ્યું કે દાદા આમ નામ જો તમે લડશો ને તો હું મરી જઈશ. એટલે ભીષ્મએ એને કહ્યું કે તને તારા મોતનો ભય છે ને? બીક તો તને તારા મોતની છે ને, તારે મરવું નથી ને? તો કે મારે મરવું નથી. તો કે એક કામ કર, એક ઉપાય આપું તને. આવતીકાલે વહેલી સવારે બ્રાહ્મ્ય મુહૂર્તમાં, બ્રાહ્મ્ય મુહૂર્ત એટલે કાલે મેં કહ્યું હતું સવારે 4 થી 5 ની વચ્ચેના સમયને બ્રાહ્મ્ય મુહૂર્ત કહેવામાં આવે. આ બ્રાહ્મ્ય મુહૂર્તમાં હું જાગીને સંધ્યા વંદન પૂરા કરું ત્યારે તારી પત્ની ભાનુમતીને મોકલજે અને ખાલી મને પ્રણામ કરશે ને એટલે હું એને અખંડ સૌભાગ્યવતી ભવનો આશીર્વાદ આપીશ. અને અખંડ સૌભાગ્યનો મારો આશીર્વાદ મારી સંધ્યા પછી તરત જો મળી જાય તો તને કોઈ મારી ન શકે. કારણ કે ભાનુમતીનું સૌભાગ્ય તું છું, તને કોઈ મારી ન શકે. એ રાજી થઈ ગયો. હાંજે યુદ્ધ પૂરું થયું. બધા પોતપોતાની છાવણીમાં, બધા સાયમ ભોજન લઈને સુઈ ગયા. આખો દી લડી લડીને થાક્યા હોય ને. પણ એક મહાપુરુષ શ્રી કૃષ્ણ એને ઊંઘ આવતી નથી. એની પોતાની છાવણીમાંથી અંદર બાર થાય છે. શું કરું? આ ભાનુમતીનો આશીર્વાદ રોકવો કેમ? આ તમે જુઓ કેવો ગુપ્તચર છે. એને કાનમાં વાત કરી તો એ કૃષ્ણને ખબર પડી ગઈ. આદર્શ ગુપ્તચર. એને ખબર પડી જાય શું કરું, આ આશીર્વાદને કેમ રોકવું. અને મધરાતે એને વિચાર ઝબુક્યો અને સીધા દ્રૌપદીની છાવણીમાં આવ્યા. જમણા પગના અંગૂઠાને દબાવ્યો. દ્રૌપદી જાગ્યા. કૃષ્ણ તમે અત્યારે સમય નથી જાજી ચર્ચા કરવાનો. મારા ઉપર જો વિશ્વાસ હોય તો હું કહું એમ કરતા જાવ. દ્રૌપદીને પોતા કરતા કૃષ્ણ ઉપર વિશ્વાસ વધારે છે. તમે જુઓ પાંડવોના જેટલા સદસ્યો છે ને એને એના પાંડવો કરતા કૃષ્ણ ઉપર વિશ્વાસ વધારે છે. એની ખાતરી સાબિતી હમણાં આપું. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું ઉત્તરાના ઉદરસ્થ શિશુને મારવા માટે, બાળવા માટે. ત્યારે 5 પાંડવો અને કૃષ્ણ 6 ત્યાં હતા. ઉત્તરા દોડી અને કૃષ્ણ પાસે આવી. અર્જુન પાસે ન ગઈ, ભીમ પાસે ન ગઈ, યુધિષ્ઠિર પાસે ન ગઈ. નહીતર આખું મહાભારતનું યુદ્ધ જીતાડનાર છે અર્જુન. પણ અર્જુન પાસે ન ગઈ, એ સીધી કૃષ્ણ પાસે ગઈ. પાહી પાહી મહાયોગી. એનો મતલબ કે એના પાંડવો કરતા કૃષ્ણ ઉપર વિશ્વાસ વધારે છે કે આ જે કરી શકે એ દુનિયામાં જગતમાં કોઈ ન કરી શકે. એટલે દ્રૌપદીએ કહ્યું કે અમારા ખુદ કરતા તમારા ઉપર વિશ્વાસ છે. બોલો શું કરવાનું? તો કે સ્નાન કરો, પૂજાના વસ્ત્ર પરિધાન કરો, પૂજાની થાળી તૈયાર કરો. તુરંત દ્રૌપદીએ મધરાતે સ્નાન કર્યું, પૂજાની થાળી તૈયાર કરી, પૂજાના વસ્ત્ર પરિધાન કર્યા. હાલો હવે. એ ક્યાં ન પૂછાયો કૃષ્ણ? હાલો તો કે હાલો એની પાછળ.
આગળ કૃષ્ણ, પાછળ દ્રૌપદી, પૂજાનો થાળ, એમાં બધી જ પૂજાની સાહિત્ય છે, ધૂપ દીપ નૈવેદ્ય વગેરે. અને કુરુક્ષેત્રના મેદાનના પશ્ચિમમાંથી પૂર્વમાં જવાની વાત, વચ્ચે આખું મેદાન છે. યુદ્ધમાં થાકેલા સૈનિકો ઘસઘસાટ સૂઈ ગયા છે, ટાંચણી પડે તો અવાજ આવે એવી નીરવ શાંતિ. અને આ શાંતિમાં દ્રૌપદીએ પૂજામાં પહેરવાની એની લાકડાની ચાખડી પહેરી હતી. એ ચાખડી ખટ 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 અવાજ કરે. કૃષ્ણ કા ચાખડીયું કોકને જગાડી. અને જો કોક જાગી ગયું તો ખબર પડી જાય મધરાતા ક્યાં જાતા હશે. એટલે કયું દ્રૌપદી એક કામ કરો, આ ચાખડી કાઢો તો. કેમ? આપણે જ્યાં જવું ત્યાં પગમાં કઈ ન પહેરાય, ઉગાડે પગે જ જવું પડે, એવો નિયમ છે. ચાખડીઓ કઢાવી ભગવાને પોતાને ખંભે લઈ લીધી. વિશ્વંભર જેનું એક નામ છે, એને દ્રૌપદીની ચાખડી પોતાને ખંભે લીધી. નારદજીએ કહ્યું ને, ભગવાનની કથા નહીં, ભગવાનના ભક્તોની કથાનું વર્ણન કરો. હમણાં કથા આવી ને, આવ્યા ભીષ્મની છાવણી સુધી, મધરાતનો સમય. જો કુકડો બોલે તો ભીષ્મ જાગે. એ જમાનામાં તો નિયમ ને, કુકડો બોલે એટલે બધા જાગી જ જાતા, એમ નિયમ જ હતો. પછી કોઈ સુવે જ નહીં, સુવાને પાપ સમજતા હતા. મધરાતે કુકડા ક્યાંથી બોલે? કૃષ્ણે વિચાર્યું કે મધરાતે કુકડો બોલે નહીં, કુકડાને કદાચ જઈને કહીએ તો એ સમજે નહીં, એમ કે આ મને અટાણે બોલવાનું કે એટલે થોડું કામ કરી દેવાનું, એમ એ તો સમજવાનું નથી. એટલે કૃષ્ણે વિચાર્યું હાલ એક વિશેષ કામ કરી નાખીએ. એટલે થોડીક ક્ષણ માટે દ્રૌપદીના ધ્યાનનો ભંગ કરીને કુકડો બની ગયા, અમુક ક્ષણ માટે. અને કુકડાનો અવાજ પોતે કાઢ્યો. ત્યાં તો ભીષ્મ હરિઓમ તત્સત હરિઓમ તત્સત હરિઓમ તત્સત કરતા જાગી ગયા. કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી. મંગલાચરણ કરી, સ્નાન સંપન્ન કરી, પવિત્ર એના સંધ્યાના વસ્ત્રો પહેરી અને સંધ્યા કરવા બેઠા. સંધ્યા પૂરી થઈ ગઈ. છેલ્લો શ્લોક, યસ્ય સ્મૃત્યા ચના મોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ. આ શ્લોક બોલીને સંધ્યાને સંપન્ન કરી પછી ભગવાને દ્રૌપદીને કહ્યું કે હવે તમારે, આ પિતામહ ભીષ્મની છાવણી છે, તમારે લાજ કાઢીને, પૂજાની મર્યાદા છે, લાજ કાઢવી જોઈએ. નહીતર ઈ જમાનામાં લાજ પ્રથા નહોતી હો, એ તો વચ્ચે આવી હમણાં. લાજ કાઢીને તમારે જવાનું ને ભીષ્મની પૂજા, એના જમણા પગની પૂજા કરવાની છે. કેમ કરવી દ્રૌપદીને શીખાડવું ન પડે, સંસ્કારી છે. પછી તો કે પૂજા કરીને પગે લાગજો, એટલે દાદા જે આશીર્વાદ આપે એ લઈને આવજો. એટલે લાંબો ઘૂમટો તાણી અને દ્રૌપદીએ પ્રવેશ કર્યો. હવે લાજ કાઢી ખબર ન પડી કે આ સ્ત્રી કોણ છે. આવવાનું હતું ભાનુમતી નથી. અને ભગવાને મધરાતે દ્રૌપદીને પુગાડી દીધી. ભીષ્મ બેઠા છે, લગભગ બ્રાહ્મ્ય મુહૂર્તની નજીક પહોંચી ગયા છે. કારણ કે આટલી બધી ક્રિયા થાય, સ્નાન કરે, સંધ્યા કરે તો સમય તો જાય ને. અને ભીષ્મના જમણા પગના અંગૂઠાની 16 ઉપચારથી પૂજા કરી. આવાહન, આસન, પાદ્ય, અર્ઘ્ય, આચમન, પંચામૃત વગેરેથી એની દિવ્ય પૂજા કરી. ધૂપ દીપ નૈવેદ્ય બધું અર્પણ કરી અને ખોડો પાથરીને એકદમ વિવેકપૂર્ણ પ્રણામ જ્યાં દ્રૌપદીએ કર્યા. ત્યાં તો પ્રસન્ન હૃદયથી, પૂજાથી પ્રસન્ન થયેલા ભીષ્મ પ્રસન્ન હૃદયથી એના 2 હાથ ઊંચા થયા અને દ્રૌપદીના આશીર્વાદ આપ્યો. અખંડ સૌભાગ્યવતી ભવ. પણ અખંડ સૌભાગ્યનો આશીર્વાદ જ્યાં દ્રૌપદીની કલ્પના જ નહોતી કે આવો આશીર્વાદ મને મળે. યુદ્ધ હાલે છે ને વાત, એ અખંડ સૌભાગ્યનો આશીર્વાદ જ્યાં મળ્યો ત્યાં તો ઘૂમટો ઊંચો કરી નાખ્યો અને કહ્યું, દાદા હવે ધ્યાન રાખજો, 5 માંથી એક કઈ થવું ન જોઈએ. 5 ની વાત આવી, દાદા ઉભા થઈ ગયા. કોણ છો તું? દ્રૌપદી. લે, તરત જ છાવણીની બારીમાંથી બહાર જોયું. ભીષ્મને ખબર છે દ્રૌપદી એકલી અહીંયા આવવાની હિંમત કરે નહીં. અને બારીમાંથી જ્યાં બહાર જોયું ને તો મધરાતના તારા ટમટમતા હતા. નહીતર સામાન્ય અંજવારું થઈ ગયું હોય. દરરોજ પૂજા પૂરી થાય ને, આજે આટલું બધું થઈ ગયું તો હજી અંજવારું નથી. દ્રૌપદી તું? હા, તમારો આશીર્વાદ લેવા. સારું, લે. આશીર્વાદ તો જેના ભાગમાં હોય એને મળે ને ભાઈ. સારું, તું આવી તો ભલે આવી. મારો આશીર્વાદ તારા તરફ જ હતો, એ પાકું થયું. ભાનુમતીના ભાગ્યમાં નહોતો. પણ બેટા, કુરુક્ષેત્રના મેદાનને ચીરી અને તારાથી અહીં અવાય નહીં. પાંડુ વંશની પુત્ર વધુ, કુલ વધુ એકલી કુરુક્ષેત્રના મેદાનને ચીરીને આવે નહીં, આપણા સંસ્કારને શોભે નહીં. બેટા દ્રૌપદી કે નાના દાદા, એકલી નથી આવી, મારી બેનપણી આવીશ ભેગી. કૃષ્ણ કે એકતા આના હારું ઉજાગરો થયો મારે.
રથથી નીચે કોઈ દી પગ મૂક્યો નથી, વાંથી હાલીને અહીં સુધી આવવું પડ્યું, આની ચાખડીઓ ખંભે ઉપાડવી પડી, અહીં આવીને કુકડો બોલવો પડ્યો. અને હવે આણે એમ કહ્યું કે મારી બેનપણી આવી, હવે કાંઈ નક્કી નહીં દાદાનું. આવો વિચાર કૃષ્ણ કરે ને મા દાદાએ કહ્યું ક્યાં તારી બેનપણી? તક બાર ઉભી, બોલાવે ને અંદર બોલાવે ને. ડરી ગયા દ્રૌપદી, કારણ કે બાર તો કૃષ્ણ હતા, બાર તો કૃષ્ણ ઉભા હતા. પણ જ્યાં દ્રૌપદી બહાર આવીને જુએ છે ત્યાં તો બેનપણી તૈયાર થઈ ગઈ હતી. પિતાંબરીની હાડી બનાવી લીધી, માથે ઓઢી લીધું, લાજ કાઢી લીધી ને એકદમ બેનપણી તૈયાર. દ્રૌપદીને એકદમ હાશકારો થઈ ગયો, અધર ચડી ગયો તો ને આમ બેસી ગયો. બહુ સારું, લ્યો બેનપણી આવો અંદર. તે રૂમઝૂમ કરતા ભગવાન અંદર આવ્યા. પિતામહ ભીષ્મએ પગથી માથા સુધી લાજ કાઢેલી એની બેનપણીને જોઈ, કારણ કે સ્ત્રી હંમેશા સ્ત્રી હોય ને પુરુષ હંમેશા પુરુષ હોય, આ પ્રકૃતિનો નિયમ છે. અને એમાંય ભીષ્મ પિતામહ જેવો મહાન વ્યક્તિ, એને ખબર પડી ગઈ. એટલે દ્રૌપદીને કહ્યું કે આ તારી પાકી બેનપણી છે? કે હા. એને મારી લાજકા કાઢી? કે મારી લાજકા કાઢી? એવો કયો સંબંધ છે કે એ મારી લાજ કાઢે? એમ બસ મેં કાઢી હતી એની કાઢી. ના ના બેટા, તું મારી દીકરી કહેવા, તમારે મારી લાજ કાઢવાની કાંઈ જરૂર ન હોય, તમે તમારો ઘૂમટો ઊંચો કરી નાખો. દાદાનો આદેશ થયો અને દ્રૌપદી ભગવાને એનો ઘૂંઘટ આમ ઊંચો કર્યો. અને જેવો કર્યો એટલે ભીષ્મએ કહ્યું, કાળિયા, મને ખબર હતી કે આયા સ્ત્રી નહીં આ દ્વારિકા વાળો જ આવ્યો હોય. પણ કાળિયો માત્ર ભીષ્મ કહી શકે. ખડખડાટ હસી પડ્યા છે બે. થોડી વાર કૃષ્ણને ભય લાગ્યો. બે હાથ જોડીને દાદાને કહ્યું, દાદા મને ક્ષમા કરો, તમારી સામે મેં કપટ કર્યું, પણ જો તમે ભાનુમતીને આશીર્વાદ આપો તો દુર્યોધન ન મરે, દુર્યોધન ન મરે તો અધર્મ ન મરે, અધર્મ ન મરે તો ધર્મની સ્થાપના ન થાય, માટે મારે આ કપટ કરવું પડ્યું. આના બદલામાં તમે જે દંડ આપવા ઈચ્છતા હો તે મને આપી શકો. ત્યારે ભીષ્મની આંખમાં આંસુ આવ્યા, કારણ કે જગન નિયંતા, જેનું એક નામ વિશ્વંભર, એક ચપટીમાં શ્વાસ બંધ કરવાની ક્ષમતા ધરાવતો બ્રહ્મ એમ કે તમારે મને જે દંડ દેવો એ દઈ શકો. આનાથી મોટું ભાગ્ય બીજું શું હોય? જીવનનું સાફલ્ય છે ને, સફળતા છે જીવનની. આંખમાં અશ્રુ આવ્યા અને બે હાથ જોડીને કહ્યું કે પ્રભુ, હું શું તમને દંડ દઈ શકું? મારી શું તાકાત કે હું તમને દંડ દઈ શકું? મારા નાથે જે કર્યું હોય, સમજીને કર્યું હોય, વિચારીને કર્યું હોય, એમાં મારાથી તમને દંડ ન દેવાય. પણ હું એક વચન માંગુ છું પ્રભુ તમારી પાસે, મારી પ્રાર્થના છે. બોલો ભીષ્મ. બીજું કાંઈ નથી જોતું, પણ ઈચ્છા મૃત્યુનું વરદાન છે. મને ખબર છે કે આ યુદ્ધમાં હું મરવાનો છું. અને ઉત્તરાયણના સૂર્યમાં મારે જવું છે, તો ઉત્તરાયણના સૂર્યમાં જ્યારે મારું મૃત્યુ હું ઈચ્છું ને, ત્યારે મારા મૃત્યુના સમયે 4 હાથવાળા ચતુર્ભુજ નારાયણના રૂપે તમે મારી સામે આવીને બિરાજમાન થાવ અને તમારું દર્શન કરતા કરતા મરું, એવી મને મારા ઉપર કૃપા કરો. બહુ સુંદર શ્રીનાથજી બાવાનો ધોળ. અને એની એક પંક્તિમાં બહુ સુંદર વાત, આજ વાત લખી છે. ભીષ્મને માગતા એવડું છે. ભીષ્મ એવું માગી શકતા હતા કે હું સેનાપતિ છું તો અમારો પક્ષ જીતી જાય એવી કૃપા કરો, મને યશ મળે એવી કૃપા કરો. પણ એ ન માગ્યું. એને ખબર હતી ધર્મ ક્યાં છે ને અધર્મ ક્યાં છે. પણ ભીષ્મએ માગ્યું તો શું માગ્યું? દિવ્ય મૃત્યુ માગ્યું છે. દિવ્ય જન્મ બધા માગે, દિવ્ય જીવન બધા માગે, પણ એક ભીષ્મ માત્ર એવા કે એને દિવ્ય મૃત્યુ માગ્યું છે. એક પરીક્ષિત એવા કે એને દિવ્ય મૃત્યુ માગ્યું છે. પંક્તિમાં બહુ સુંદર વાત લખી કવિઓની કે મારી અંત સમય કેરી સુણો રે અરજી.